હોત તો કે તો મને પાણીપુરી દેવા આવ્યો. એ હાસુ પણ હવે હું વાડીએ કેમ જાય? તમે તો હમણાં વયા જશો. એમ ક્યાંથી હું જાઉં? હજી મારે ભોળા દાદા પાસે 100 રૂપિયા લેવાના છે અને મારે 500 રૂપિયા લેવાના છે. આ તો હવે વાડીએ કેમ જવું એ વિચારો. એમ બકુલભાઈ આવે છે. હે કેમ તૂટેલી પાર્ટી બધી અહીંયા ઊભી? એ માર ખાઈને ઊભા. કેમ? એ ભોળા દાદાનું ટ્રેક્ટર બગડી ગયું ને તે અમને ઢીબા. બહુ ક્રોધમાં છે. કેહા કાકાને ધોકો આંટી ગયા. તો પણ હાલો ને ક્રોધ શાંત કરવી. પણ એમ તો કેમ ક્રોધ શાંત કરશું? તમારી હારે વાંધો છે ભોળા દાદાને, મારી હારે ક્યાં વાંધો છે? પણ ઈ ધોકો લઈને ઊભા ને કેમ જાવું? ધોકો લઈને ઊભા ને હમણાં તું જો નાના છોકરા જેમ રોવા માંડે કે નહીં? હે તો વાંધો નહીં. તો તમે હંતાઈને ઊભા રહેજો, હું હાથ પાડું ને પછી આવજો. એ હારું. ભોળા દાદા શાંત થઈ જાય તો હારું. તો હું હાલો તો હંતાઈને જોવી. એ